મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી શું થયું? જ્યારે યુધિષ્ઠિર દુર્યોધનને જોવે છે સ્વર્ગમાં, ત્યારે એ ખૂબ ગુસ્સે થાય છે. એ કહે છે આવું કેવું, જે માણસના લીધે આટલો બધો વિનાશ નોતરાયો, એના જીતના લીધે, એના અહંકારના લીધે એ આજે સ્વર્ગમાં બેઠો છે. મહાભારતનું યુદ્ધ થયું, આપણને ખબર છે કે હસ્તિનાપુર માટે થયું હતું. એના માટે થઈને આખા ભારતના રાજાઓએ કેમ ભાગ લીધો? શકુની લંગડે છે એવું આપણને બધાને લાગે છે, એવી કોઈ વાત મહાભારતમાં નથી. જ્યારે દુર્યોધનને કહેવામાં આવ્યું કે તું ફક્ત 5 ગામ આપી દે, ત્યારે શું કહે છે દુર્યોધન કહે છે 5 ગામ, હું તો સોયના ટોક જેટલી જમીન પણ નહીં આપું, કેમ કે વાત જમીનની છે જ નહીં. હું આ લોકો સાથે જીવી જ નથી શકતું. એક મનુષ્ય જે દુર્યોધનને રોકી શક્યો હોત. દુર્યોધનને જ્યારે પેલું મહેલમાં આવે છે, પાણી નથી દેખાતું અને પડી જાય છે, ત્યારે દ્રૌપદી એક કમેન્ટ કરે છે કે અંધે કા પુત્ર અંધા. આ સૌથી વધારે બધાને આ જ કારણ લાગે છે કે આના કારણે જ યુદ્ધ થયું. તો આની પાછળની સચ્ચાઈ શું છે? જ્યારે દુર્યોધન પાણીમાં પડે છે, ત્યારે ત્યાં દ્રૌપદી છે જ નહીં. વેદવ્યાસજીનું જે મહાભારત છે, વેદવ્યાસજી જે કહીને ગયા છે, એ ઇતિહાસ છે. ગાંધારીમાં એમને કહે છે કે હે કૃષ્ણ, તું ચાહત તો તું આ યુદ્ધ રોકી શકત, પણ તે આ યુદ્ધ થવા દીધું. તે એક ભાઈને બીજા ભાઈને મારવા દીધો, એટલે હવે તારા કુળનો પણ આવી રીતે જ વિનાશ થશે. યુદ્ધના 36 વર્ષ પછી જ્યારે વરસાદ આવવો જોઈએ ત્યારે નથી આવતો, જ્યારે હવા ન ચાલવી જોઈએ ત્યારે ચાલે છે, અચાનકથી આંધી જેવું આવી જાય છે. એનાથી કૃષ્ણ સમજે છે કે હવે આ અંતનો સમય આવી ગયો છે, એટલે એ પોતે પણ એક ઝાડ પાસે બેસી જાય છે. ત્યારે એક અહીર, એ શિકારી જે છે, અહીર છે, એને એમ કે કોઈ હરણ છે, બાણ છોડે છે, બાણ મારે છે, અને જે કૃષ્ણને લાગે છે, જે કૃષ્ણ લીલા છે એ સમાપ્ત થઈ જાય છે.